તકરાર કરનારની વધુ એક કરતૂત સામે આવી છે। 2 મહિના પહેલા જ મહિલાએ પોલીસ સાથે માથાકૂટ કરી હતી। તકરાર કરનાર મહિલાનો વધુ એક વિડીયો સામે આવ્યો। મહિલાએ ટ્રાફિક પોલીસ કર્મચારી સાથે પણ તકરાર કર્યાનું ખુલ્યું છે। પોલીસ કર્મચારી પૈસા માંગતો હોવાનો આક્ષેપ લગાવ્યો હતો। મહિલા પોલીસ કર્મચારી સાથે બીભત્સ શબ્દોનો પ્રયોગ પણ કર્યો હતો। વધુ અપડેટ સાથે સંવાદદાતા જિગ્નેશ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, આ જે યુવતીનો વધુ એક વિડીયો સામે આવ્યો છે જ્યાં પોલીસ કર્મચારી વચ્ચે એને જોડે તકરાર થઈ હતી। ભાવિની, જે વિડીયો છે તે અંદાજિત 3 મહિના પહેલાનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જેમાં જે યુવતી હતી તેણે મહિલા પોલીસ કર્મચારી સાથે પણ તકરાર કરી હતી, જેમાં તે મહિલા પોલીસને વિપક્ષ શબ્દોનો ઉપયોગ કરતી હોય તે પણ સંભળાઈ રહ્યું છે। જ્યારે પોલીસ કર્મચારીએ તેને રોક્યા ત્યારબાદ જ તેણે બહાના કરવાનું શરૂઆત કરી હતી કે તે હોસ્પિટલ જઈ રહી છે, તેને લેટ થાય છે, પરંતુ થોડાક જ સમય બાદ થોડાક જ મિનિટોમાં તેનો જે અવાજ છે, તેનો જે ટોન છે તે બદલાઈ જાય છે અને તે મહિલા પોલીસ કર્મચારીને ધમકાવવા લાગે છે। ત્યારબાદ તેમને પૈસા માંગ્યા હોય તેવી તે માંગણી કરતો વિડીયો છે તેને પોસ્ટ કર્યો હતો અને આ જ વિડીયોમાં તે મહિલા પોલીસ કર્મચારી સાથે પણ બીભત્સ શબ્દોનો ઉપયોગ કરતી હોય તેવું દેખાઈ રહ્યું છે। ગઈકાલે પાલડીમાં પણ જે બનાવ બન્યો હતો તેમાં પણ તેને પોલીસ કર્મચારીને અપશબ્દો બોલ્યા હતા અને તે વિડીયો પણ સામે આવ્યો છે। એટલે કે પોલીસ એક વાત સ્પષ્ટ કહી રહી છે કે મહિલાનું વર્તન જ છે કે જ્યાં પણ પોલીસ તેને કોઈ પણ કારણોસર રોકે તો ત્યાં તેની સાથે તકરાર કરવી, તેના વિડીયો વાયરલ કરવા, તેમને ધમકાવવા અને પોતે દંડ આપવાથી બચી જવું। ગઈકાલે જ્યારે પોલીસ કર્મચારીએ તેને દંડ આપવા માટેની વાત કરી ત્યારબાદ જ તેને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને તેને પોલીસ કર્મચારીને અપશબ્દો બોલતા મામલો બીચક્યો હતો। આભાર માહિતી માટે। ભૂલ ભલે ગમે તે બે બાજુથી હોઈ શકે છે, કદાચ મહિલાની પણ ભૂલ હોઈ શકે છે। તેણે આવેશમાં આવીને પોલીસ કર્મચારીઓ સાથે અપશબ્દો બોલ્યા, તકરાર કરી, પરંતુ બીજી બાજુ જે વિડીયો સામે આવ્યો પહેલો એ ઘણું બધું કહી જાય છે કે આવેશમાં આવીને પોલીસ કર્મચારીઓ યુવતીઓ પર હાથ ઉપાડી રહ્યા છે।